बोलिए सदगुरुदेव की जय। सदगुरु कबीर साहेब की जय। सदगुरु दयाल साहेब की जय। सदगुरु असंग साहेब की जय। संत समाज की जय। भक्त समाज की जय। पारग धाम की जय। हाँ जय बोलो जो है नी जय में दम हो जेम के हाँ भाई हाथ ऊंचा करें जय बोलो जरी जोर थी बोलो सदगुरुदेव की जय। सदगुरु कबीर साहेब की जय हो। सदगुरु दयाल साहेब की जय हो। सदगुरु असंग साहेब की जय। पारग धाम की जय। जय आज के आनंद की जय हो। सदगुरु नरे साहेब की खूब खूब धन्यवाद। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुकृपा गुरुर्देवो गुरुर्धर्मो गुरुनिष्ठा परम तप गुरुर्परतरम नास्ति नास्ति तत्वम गुरुपरम। नतमस्तक हो सद्भाव से कर गुरुवर दीदार श्रद्धा सुमन अर्पण करो मन भेंट धरो गुरुद्वार मन भेंट धरो गुरुद्वार। संत मिलन को जाइए तज माया अभिमान जा जा पग आगे धरे कोटि अग्न समान जा जा पग आगे धरे कोटि अग्न समान। बोलिए सद्गुरुदेव की जय। विश्ववंदनी संत सम्राट सदगुरु कबीर साहिब जी ना चरणों में कोटि कोटि बंदगी साहेब। आपना पूज्य इष्ट सदगुरु श्री दयाल साहिब जी ना चरणों में कोटि कोटि बंदगी साहेब। मुद मंगल में संत समाज आदरणीय भक्त सज्जनों नेमी प्रेमी बंधुओं भक्तिमती माताओं बहनों बाल गोपाल आज चैत्र सुद पूनम निमित्ते અને સાથે સાથે એક વિશેષ કાર્યક્રમ લઈને આ પૂનમ આવી છે અને આપ સૌ ખૂબ ઉમંગ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ ઉજવ્યા અને ઉજવી રહ્યો છે તે બદલ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ છે। પ્રથમ તો આ પૂનમ हमारा जूना जानीता गाम તેમજ हमारे जिल्लो गुण गाइए एला ओछा पड़े एवं शिक्षक श्री कनुभाई प्रमुख श्री कनुभाई करा तेमा फूलपुरी भानपुरी रामपुरा जामुगोड़ा बराबर ने तेमज आ बाजू गाम अपने कहीं भाई तरगोड़ न हो देखा बता घना बता तरगोड़ बाजू थी पण आव्या एम अपने कहिए जामुगोड़ा तालुक कई के पण चाले एवा 4-5 गामों भेगा मળી અને જે સુંદર સરસ મજાની આજે પૂનમનો ઉજવણી કરી રહ્યો છે તે બદલ એમના ખૂબ ખૂબ ધન્યવાદ છે। અને વિશેષ એમ તો મેં કહેતો નથી વર્ષોથી કે ભાઈ જન્મદિન ઉજવવું જોઈએ પણ અમારે ઘણી વખત આગ્રહ કરી કે સાહેબ તમારે જન્મદિન કેવું જ પડે ચાલે આ બધાને ઉજવે ને આપણે શું વાંધો। મેં કીધું ભાઈ એવું કંઈ નહીં બધા કર્યું આપણે એવું કરવાનું નહીં બરાબર નહીં આપણે તો આશીર્વાદ આપવાનો પણ વિશેષ આગ્રહ રાખવામાં આવ્યો અને તારીખ બદલાતા હોય છે પણ આજે જે 14ના દિવસ આપણે બધાને ખબર છે સદગુરુ સંત સમ્રાટ કબીર સાહેબની જન્મ જયંતિ તો જેઠી પૂનમ અત્યારે ગયો તો રામનવમી પૂનમ આવતીકાલ છે તો હનુમાનજી મહારાજની આપણે જન્મ જયંતિ તો મોટા ભાગે જે મહાપુરુષોના જન્મદિન છે તો એ તિથિ ઉજવવામાં આવે। શું ઉજવવામાં છે? તિથિ। હવે વર્ષો યુગો થઈ ગયા અને કોઈને ખબર છે કે કયા તારીખે જન્મ કયા તારીખે કઈ થયા છે પણ આપણે તિથિ પકડાયો છે તો બહુ સરસ મજાની પૂનમ પણ છે અને આપ સૌ પણ ભેગા પણ થયા છે તો ભાઈ આ ઉજવણી ઉજવું જોઈએ એ ભાવનાથી આજે અમારા બધા ભક્ત સજ્જનો ઉજવે અને ખૂબ આપ ભાવથી પ્રેમથી મારી સ્વાગત કરી ખૂબ બધાઈ આપ્યો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને શુભકામના છે આશીર્વાદ છે મંગળ કામના છે આપ જીવન આપ સૌના બધા જીવન સુખીમય રહે સ્વસ્થ રહે મસ્ત રહે અને સદગુરુ સંત સાહેબની પણ હું આશીર્વાદ માંગું
ગુરુદેવો છે, સદગુરુદેવો છે, આપના ઈષ્ટ દેવો છે, એ પણ જે મહાપુરુષો સદન માટે એમની આશીર્વાદ આપને પણ બની રહે. કેમ કે આપણે પણ આગળ વિકાસ કરવાનો છે તો કોઈકને આશીર્વાદની જરૂર પડે. આપણે પણ કોઈને છત્ર છાયાની જરૂર પડે. જેમ આપ સૌ છત્ર છાયા બેઠો છે એવું આપણે પણ છત્ર છાયા બની રહે. અને આપ સૌના હજુ બાકી જ છે ઓકે લે હવે ઝાલવા વાળા જોઈએ ને. જેમ અત્યાર સુધી આપણે બધાના પ્રેમ ભાવ બની રહ્યા, ભક્તિ ભાવના બની રહ્યું સદન માટે, જેમ અત્યારે પણ અને સદન માટે આપણાના બધા પ્રેમ મહિલો છે, ભાવ મહિલો છે, આપ સૌના સત્કાર મહિલો છે. એ પ્રકારે સદન માટે ભવિષ્યમાં પણ આપ સૌના પ્રેમ ભાવના બની રહે, સદન માટે એકતા બની રહે, જેમ ભક્તિ ભાવના આપણે જોડાયો છે એ જ બની રહે એવું સાહેબને આપણે પ્રાર્થના કરીએ. કેમ કે વિશેષ કંદર में जीवन में कोई પણ જ્યારે કાર્ય કરતા હોય તો બધાના સંગ સાથની જરૂર પડે. ભલે ઇન્સાન એકલા જન્મ લે છે પણ જન્મ લેવા પછી એ બધાને સાથની જરૂર પડે. એ પ્રકારે આપણે પણ સમાજની પ્રેમની જરૂર અત્યાર સુધી આપ્યા નથી, આપ્યા નહીં, અત્યાર સુધી પ્રેમ આપ્યા, ઘણું બધું પ્રેમ આપ્યો, ઘણી બધી ભાવ આપ્યો છે અને અત્યારે પણ આપણે આપી રહ્યો છે. આજના ભાવને આપણે જોઈએ કે ભાઈ આ કોઈ આદમીનો ઉમંગ ના થાય. જ્યારે કોઈને પણ એમ કહેવામાં આવ્યો કે સાહેબ તમારે કાલે બર્થડે છે તો સવારથી જ એમ ઉમંગ રે કે નહીં રે? ઉમંગ રે ને ભાઈ. હવે આ બધા જ્યારે બધાનું ઉમંગ રહે તો મને તો ખુશી જ છે ભાઈ કે બધા બર્થડે બરાબર ની બર્થડે છે. આનંદ મંગલ સાથે બધા કંઈક ભાઈ કેપ કાપીએ. આપણે આપણો ધર્મ કેવો છે કાપવાનું નહીં, બરાબર નહીં. આપણે તો ઉજાવર કરવાનો છે, પ્રકાશ કરવાનો છે. ત્યાં મેં કીધું ભાઈ દેવો થઈને આપણે પ્રકાશ કરીએ તો સરસ મજાના આ કાર્યક્રમ જોયા. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને મહાપુરુષ સદન માટે મેં આશીર્વાદ માંગી રહ્યો છે કે ભાઈ મારે તન મન સ્વસ્થ રહે અને સદન માટે આપણે વિકાસ કરતા રહીએ, આપણે બલ મળી રહે, તાકાત મળી રહે. વિશેષમાં આપણે જ્યારે આ પૂનમ સત્સંગ ભજન આપણે ભેગા થયા છે, વાસ્તવમાં શાસ્ત્રો કે અંદર મેં કહેવામાં આવ્યો છે हर व्यक्ति गीता ना वाक्यों છે कि हर व्यक्ति जीवन में आता है. શું કહેવામાં આવ્યું છે? हर व्यक्ति अपने जीवन में आता है तो कुछ सिखाने के लिए आता है, कुछ देने के लिए आता है और कुछ लेने के लिए आता है. આ ગીતાના વાક્યો છે. જે પણ જીવન કંદર में જે વ્યક્તિ આપણે સંપર્કમાં આવે છે, જે પણ જીવન કંદર આપણે મળે છે તો ઘણા પાછા આપણે કોઈ શીખાઈને જાય ને. ઘણી બધી ચીજો આપણે શીખાઈને જતા હોય, શીખાઈને જાય ને. મહાપુરુષ આપણે જીવનમાં આવ્યો. મેં ઘણી વખત જ્યારે કીધું કે મિત્ર કોઈ આપણે મળતા હોય તો મિત્ર આપણે કદાચ મળીએ છીએ તો એ મિત્ર પણ શીખવા મળે, આપણે શીખવા મળે ને, એનાથી પણ આપણે શીખવા મળે. મિત્ર દોસ્તોમાંથી પણ આપણે ઘણી વખત શીખવા મળતા હોય. તો ગીતામાં એ જ વાક્ય કહેવામાં આવ્યો છે કે આદમી आपके जीवन में आता है तो कुछ सिखाने के लिए आता है. આદમી બચપનના તમે જો બચપન જ્યારે હોય છે ત્યારે જો કંઈ શીખીને આવે નથી આવતો ને, એના બચપના તમે જોશો તો કશું શીખેલું નથી હોતા, પણ ઘણા પ્રકારની એને જ્ઞાન પણ શીખવામાં આવે, એની બોધ પણ આપવામાં આવતા હોય છે. બધી ચીજો અમે એના પ્રકાર આપણે જીવન સપન જેટલા બધા વ્યક્તિ આવતા હોય એમાં કોઈ શીખવા માટે આવે, આવે કે નહીં આવે? અને આપણે શીખવું જોઈએ. આ જીવન તમને મળ્યો શા માટે? શીખવા માટે જ મળ્યો છે ને. આપણે બનવાનું કોઈ જ જરૂર નહીં. આપણે બનાયા છે, ખાલી કલર મારવાનું છે. કલર મારવાનું ને આપણે ખાલી કલર મારવાનું છે, બરાબર નહીં? વિજયભાઈ જો ને કેવલ કલરી માર્યો, એવો કલર માર્યો ને એવો પિચકારી માર્યો તો ફૂલો હોનો હો જણ ટકાયો એવું થઈ જાય. આજે જિંદગી પહેલી વખત આલ્યું વર્ષા થઈ, મેં કીધું ઉપરથી વર્ષે કે કઈ આજુબાજુથી વર્ષે ભારવા જ નહીં. કેમ કે આ વિજયભાઈ એવા કલાકારો છે, બરાબર? એ ક્યાંને નક્કી કરેલો કે સાહેબ તમે ટેન્શન નહીં રાખતા. મેં હું કે ટેન્શન રાખો ભાઈ, બરાબર? એવા કઈ ભજન કીર્તન કહેતા સારું કઈ કહેરો, બાકી બધા નાચવાનું કૂદવાનું ચાલુ કરી નાખેલો, બરાબર કે નહીં? ભૂલ પડે કે નહીં ભૂલ પડે ભાઈ? અને આ તો બધા ઉમંગમાં તો અમારો રહેવાની કઈ ભરોહો નહીં કહેવાય. આ તો કામ એવી છે. જો તમે કદાચ કૂદવાનું ચાલુ કરો અમારો ચાલુ થઈ કે નક્કી ના કહેવાય. એ હારું બંધ કર્યો સારું થયું. કેમ કે નિયમ એવો છે, કોઈ આદમી જયારે રડતા હોય તમે જો તો રડવું આવે. તમે ખાતરી કરજો, કોઈ આદમી કઈ રડતો હોય ને એના તમે નજર મળી જાય તો આપણે રડવું આવે. કોઈ આદમીને આપણે જોઈને તમે હસતા હોય જોયું તો હસતું આવે. કોઈ નાચતા હોય તો આપણે જોઈને નાચવાનું થઈ જ જાય. પછી પેલા ભલે ગમે કંટ્રોલ કરે ને, બરોબર કે નહીં? કંટ્રોલ ના થાય, વાત નક્કી છે ને. અને આપ સૌને બધાને ખબર હશે જયારે સદગુરુ અસંગ સાહેબ સોલ માં આવેલા ને, અને સોલ કંદર પ્રથમ ઉદઘાટન આપણે જયારે નદી બાજુ કરવામાં આવ્યો તે આપણે કલાકાર આવેલા. કલાકાર કોને આવેલા ખબર છે? ભરતભાઈ. કોઈ કલાકાર આવેલા? ભરતભાઈ આવેલા. અને ભરતભાઈ એવા ભજન ચાલુ કર્યો, આપણે ખબર છે અસંગ સાહેબ પણ માઇક લઈને કૂદવાનું ચાલુ કરેલો.
મેં 2-3 વખત પગ રાખી, અરે છોડો હમ ભી કૂદેંગે. કેમ કે આ જગત કે અંદર ભાવ વસ્તુ એવી છે, બરાબર, ભાવના વસ્તુ એવી છે, ભાવ વસ્તુ એવી છે કે આદમી ભાવમાંથી જીતી શકાય, ભાવમાંથી ગુરુને જીતી શકાય, ભાવમાંથી ભગવાનને જીતી શકાય. આજે મીરાબાઈ જગત તમે અંદર આ ભગવાનને જીતો ને, આ બધાને જીતી નાખે કહેવામાં ભાવ વસ્તુ એવી છે. એના માટે શાસ્ત્રો અંદર મેં કહેવામાં આવ્યો કે ભાવ સર્વે ભંત સુખીના સર્વે ભંત નિરામયા સર્વે બધાને પશ્ચંતુ માં કુશિત દુઃખ ભાગ હોય. જો ભાવ હોય, પ્રેમ હોય છે તો બધા સુખી રહે. સુખમય જીવન જીવતા હોય, આશીર્વાદ બધાને મળે, યાદ રાખજો. પણ આપણે અંદરથી ભાવના હોવું જોઈએ, દિલથી આપણે ભાવના હોવું જોઈએ, મન નિર્મલ હોવું જોઈએ, મલ સાફ હોવું જોઈએ, બરોબર, મન વિલેક્ષ આવરણ આપણે ચોખ્ખું હોવું જોઈએ. તો જગત કંદર મેં ટેકો મળે મળે મળે. અને મારે તો પાવર વધી જો, લે પાવર વધી કે નહીં? આ બધા ચાર્જિંગ કરી આલો કે આ ચાર્જિંગ થઈ જાય ને ભાઈ, આ ચાર્જિંગ થઈ ગયા. બાકી તમે 50 પછી કેલો ભાઈ, હું લખેલું મને ખબર નહીં આવે છે, હું લખ્યું 55 માંથી 56 થાય ને, એટલે હવે ભાઈ પછી 50 પછી કહેવામાં 51 કહેવાય ને, 50 પછી શું કહેવામાં આવે, 50 પછી 51 આવે ને, બરાબર. એટલે એમ તો આપણે જોવા જઈએ 100 ને આપણે ગણવા જઈએ તે 50% થઈ જ જવું, 50% થઈ જાય ને. એટલે મેં કોઈ દાડા ગણતો નતો. આપણે જન્મ દિવસનો કોઈ દાડા ગણવા રે હોર નહીં, પણ હવે મેં ચાલુ કર્યો ગણવાનું, બરાબર નહીં. એટલે આપણે એમ નક્કી થાય કે આલ્લા આપણું ઓછું થઈ ગયા, બરાબર, ઓછું થઈ ગયા કહેવાય ને. આપણે 50 વર્ષ જીવન આપણે શું થઈ ગયા, 50, 55, 56 પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયા ને. પણ તમારે સદન માટે ભાવ પ્રેમ રહેશે ને તો આ ચાર્જિંગ થતા રહેશે, હો, બરાબર ને, ચાર્જિંગ થતા રહેશે, પાવર વધતા રહેશે, યાદ રાખજો. આદમી કહેવામાં આવે પ્રેમ વસ્તુ એવી છે, બરાબર, પ્રેમ માંગવાથી ના મળે, પ્રેમ માંગવાથી મળે. અને પ્રેમ ઓટોમેટિક મળી જાય છે. સુખ બાंटने से सुख बढ़ता है और दुख बांटने से दुख घटता है. કહેવામાં આવ્યો છે કે તમે સુખ જ્યારે બાંટો ને તો સુખ વધે, યાદ રાખજો. ખાલી ધન સંપત્તિ રૂપિયા પૈસા સુખ નથી, સુખ એક આનંદ પણ કહેવામાં આવ્યો, સુખ એક આનંદ પણ એક કહેવામાં આવ્યો છે કે તમે જ્યારે સુખ ના બાંટો તો સુખ વધે. કોઈ આદમી આનંદ મંગલ જ્યારે કરતા હોય એને તમે ઉત્સાહી વધારી આપો ને તો પેલા ભાઈને આનંદ વધે ને, આનંદ વધે કે નહીં વધે? આપણે ઘણી વખત કહેવામાં આવ્યો છે કે કોઈ ફુગ્ગા ફોડીને આનંદ મનાવે, બરાબર, કોઈને ફોડીને આનંદ મનાવે, બરાબર, કોઈ ફુગ્ગા વેચીને આનંદ મનાવે, મનાય કે ના, કોઈ હવા પૂરીને આનંદ મનાવે. આ સંસાર આનંદ બધા અલગ અલગ પ્રકારની છે. પણ જે ભજન કીર્તન કંદન में જે આનંદ મળે છે, ગુરુનું સાનિધ્ય સંત મહાત્મા જે આનંદ જે મળે, સાનિધ્ય મળે છે, એ આનંદ જગત में કોઈ જગ્યા મળવાના, યાદ રાખજો. આપણે સાહેબને આપણે યાદ કરીએ, દયાલ સાહેબને આપણે યાદ કરીએ, આજે પણ યાદ કરીએ ત્યારે એમના જ્ઞાન, એમના દિવ્ય, એમની જે વાણી વચનો પણ યાદ આવે, યાદ આવે કે નહીં આવે? એમની વાણી વચનો યાદ આવે. સંત મહાત્માના મુખમાંથી જ્યારે નીકળેલો શબ્દ કયો છે આપણે માટે વેદ ગણાય. શું ગણાય? વેદ ગણાય. આપણે માટે શાસ્ત્રો ગણાય. શાસ્ત્રો વાંચવા જવાનું નહીં, પણ સંતો જે કહે છે એ મુખના બોલેલો શબ્દ તમે ધારણ કરો ને તો આપણો બેડા પાર થઈ જાય. કીધું ને, એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર और થાકે મુનિજન પંડિતા વેદ ન પાવે પાર. સંત મહાત્માનો શબ્દ એક શબ્દ છે, બધા આપણે કલ્યાણ કરી નાખે, યાદ રાખજો. તો આપણે પણ જીવન કંદન में સરસ મજાની મોકા મળ્યો છે. ભલે તમે બર્થ જે મનાવો કે ના મનાવો, પણ આનંદ મનાવો, આનંદ में अपने जीवे. सदगुरु संसार નો વાક્ય છે ને, કાય માટે કહે કે નહીં, કે શું કહે છે? જો હસતા હોય કભી ફસતા નહીં है, जो हंसता है कभी फंसता नहीं है, और जो फंसता है कभी, એટલે તમારે હસવાનું જ હોકે, હસવા, બરોબર કે નહીં? એટલે નહીં હસેલ સમજી લો ને કંઈક ને કંઈક ફસાયેલો છે, ખાતરી થાય ને. એટલે આજુબાજુ તમે ભારજો હો કે આજુબાજુ તમે જોતા રહેજો, નહીં હસેલ સમજી લો ને ફસાયેલો જ છે. કઈ મોહ में ફસાયેલો હશે, નહીં કઈ બીડી ફસાયેલો હશે, કોઈક વ્યસન में ફસાયેલો હશે, બરાબર નહીં? જે મારે હાથે ફસાયેલો છે એ ફસવાના, યાદ રાખજો. એટલે સદગુરુ સંત સાહેબ કાય માટે કહેતા જો હસતો હોય કભી ફસતે નહીં. કહેવાનો મતલબ જે આદમી હસે છે આનંદ में રહે, આનંદ में જે આ વ્યક્તિ હોય છે એની જ ખુશી આવે, એની જ સુખિયારી આવે, એ આનંદ મેળવી શકે, યાદ રાખજો. એના માટે કીધું કે સદન માટે આપણે નત મસ્તક સતનું ચરણ રાખો, નત મસ્તક હો સદભાવ से कर गुरु दीदार. बाकी गुरुને હોપી દો, ગુરુ હોપી દે ને આપણે ગુરુને આપણે સંત મહાત્માને આપણે હોપી દેવાના. એના આશીર્વાદ છે ને કૃપા આપણે જગત પર બહુ થયા કરશે, યાદ રાખજો. આદમીને કોઈ વાર કોઈ ટેન્શન में રાખવાનું નહીં, ટેન્શન में રહેવાનું નહીં. જો કોઈ પણ પરિસ્થિતિ જીવન કે અંદર में આવે, કોઈ પણ તકલીફ આવે, બે મિનિટ આંખ બંધ કરી દેવાનો અને આંખ બંધ કરી શાંતિથી બેસી જવાનો અને બેહીને તમે ગુરુ સંતોને યાદ કરો, તમારો રસ્તા મળશે, મળશે ને, મળશે કે નહીં મળશે?
એના રસ્તા મળવાના, પણ સદર માટે સવાર સાંજે જ્યારે પણ આપણે ઉઠીએ ને તો ગુરુ સંતોને યાદ કરવાના કરવાના કરવાના. ને કેટલા જણ યાદ કરે છે? હાથ ઊંચો કરો જી. અડધા તો એમ જ કરે હવે, કોઈ ભૂલ કાઢે એમ કરીને. 12 કલાક થાય છે. 12 કલાક અંદર મેં કેટલા મિનિટ થાય? ખાલી સેજ પણ ઈષ્ટદેવને યાદ કરો લેવું જોઈએ. કેમ કે આ વર્તમાન સમય એવો છે, તમને યાદ કરવાનો સમય પણ મળવાના. યાદ રાખજો, એનાથી મન પવિત્ર થાય. એટલે કીધું નિર્મલ હોકર આવો સંતો. આ જગ્યા કેવી છે? નિર્મલ થઈને આવવું પડે. યાદ રાખજો, આ જગ્યા એવી છે, નિર્મલ બનીને આપણે આવવું પડે. અને નિર્મલ જગ્યા હોય, પવિત્ર જગ્યા હોય, બરોબર, પાવનકારી જગ્યા હોય છે, આ ઈષ્ટ દેવ નિવાસ હોય. યાદ રાખજો, ચાહે મન તમારું પવિત્ર હોય, મન પવિત્ર હોય છે, એના અંદર પણ મન અંદર ઈષ્ટદેવ નિવાસ હોય. સારી વસ્તુ તમારે નિવાસ કરે. જગ્યા પણ જો તમારે પવિત્ર હોય, એના પણ લોકો નમસ્કાર કરે. કરે કે નહીં કરે? નમસ્કાર કરીએ ને. ગંગા નમસ્કાર આપણે કરીએ, જમના નમસ્કાર આપણે કરીએ છીએ, બરોબર. આ બધા નમસ્કાર કેમ કરીએ? કોઈ ઝાડ પર આપણે નમસ્કાર કરીએ, કેમ કે પવિત્ર જગ્યા. આ જગ્યા કોઈક ને કોઈક તપ તપસ્યા કરેલો છે એના માટે. તો સાહેબ એના માટે કીધું છે કે આપણે જીવન સરસ મજાના આપણે જીવન મળ્યો છે. જેમ જ્યોત છે જો સળગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે બોલો. જેમ જ્યોત એકબીજાના સળગાઈને હજારો દીવાને આપણે સળગાઈ શકાય છે, એ પ્રકારે આપણે પણ પ્રેમ રૂપી જલા છે એને આપણે સળગાતા રહીએ. આપણે પણ સદન માટે ઉજાગર કરતા રહેવાનો. આપણે પણ જીવન સારા જીવન આપણે જીતા રહેવાનો. આપણે બધા આપણે સંપર્ક કરીએ, બરોબર. સવાર જ્યારે પડે, સવાર પડે સારી ઉમંગથી આપણે જીવન જીવવાનું. વિશ્વામિત્ર થઈ ગયા, ઋષિ થઈ ગયા. અને વિશ્વામિત્ર જ્યારે ઋષિ થઈ ગયા, એ ઋષિ થઈ ગયા, તપ કરી, તપસ્યા કરી. એના બોધ નહીં થયા, જ્ઞાન નહીં થયા, પોતે ગુસ્સે થઈ ગયા. અને ગુસ્સે થયા પછી જ્યારે ક્રોધમાંથી ઉઠ્યો, અરે ક્રોધમાંથી સવાર જ્યારે ઉઠ્યો ને તો સામે સૂરજ ઉગતો હતો. કોઈ ઉગતો હતો? એ સૂરજ દેવ ઉગતા હતા. તારે એના આગળ જો નજર પડી, તારે કીધું તમસોમાં જ્યોતિર્ગમય. મુખમાંથી શબ્દ નીકળી ગયા. શું નીકળી ગયા? તમસોમાં જ્યોતિર્ગમય. એ સૂર્ય નમસ્કાર કરી અને સૂર્યના સંદેશ આપ્યો. કીધો કે સદન માટે આપણે જો તો પ્રકાશ તરફ જાને કા. કહા જાને કા? પ્રકાશ તરફ ચલને કા. આના પ્રથમ નંબરની શ્લોક કહેવામાં આવ્યો. આપણે પણ સદન માટે પ્રકાશ તરફ થઈએ, પ્રગતિ તરફ આપણે જવાના, સારા આપણે કામ આપણે કરતા જવાનો. અને આ ચૈત્રી પૂનમ છે. આ દરેક પૂનમને કંઈક ને કંઈક મહિમા અલગ હોય. આખો મહિના, આ મહિના તો આખો દેવો છે, બરાબર નહીં? રામનવમી ગઈ, લગ્ન હો ગયા, કેટલા નવાર આવ્યો, કેટલો ઓનો હો વાયરો, કેટલો હો કઈ થયો, ચાલુ, બરોબર. કાલે મહાવીર સ્વામીને જન્મ જયંતિ ગયા. મહાપુરુષો તમે જો, બરોબર. આજે હવે બીજો મહાપુરુષનો જયંતિ, બરોબર. કાલે આવતીકાલે પણ છે રામનવમી જણ ગયા, બરોબર. ઈદ, બકરીદ, કઈ દૂર એટલા બધા આ મહિના કંદર માં તહેવારો થયા, તહેવાર થયા. એટલે વાત નહીં કરે એવા. કેવાનો મતલબ ભાઈ, આ સમય એવા, આ પૂનમ સરસ મજાને આપણે પૂનમ એવો છે. જીવમાંથી આપણે શિવ બનવું હોય. આપણે છેલ્લી ઘડી આપણે કહીએ કે જીવમાંથી શિવ બનવું હોય, આ પૂનમો છે, બરોબર. 30 દિવસ થાય, 30 દિવસ કંદર મેં, બરોબર, મહિના में 30 દિવસ આપણે થાય. 30 દિવસને આપણે કામ ધંધા આપણે કરીએ, પણ એક દિવસ ગુરુ માટે, ગુરુ ભક્તિ માટે, આત્મા માટે એક દિવસ પણ કાઢીને સમય કાઢીને આપણે દર્શન કરવા જવું જોઈએ. અને જવું જોઈએ કહેવામાં આવ્યું. એના માટે જીવ માટે શિવ બનવું હોય. આ સરસ મજાને આપણે અવસર આપણે મળ્યો છે. જીવ દર્શન જોડીએ અને શિવ દર્શન આપણે રહીએ તો આપણે કામ લાગવાના. સમય પણ ખૂબ થવા આવ્યો છે, બરાબર. આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપીએ, મંગલ કામના આપીએ. અને સરસ મજાના આજે સેવા સત્કાર કરી અને બર્થડે ઉજવવામાં આવ્યો, બરાબર. સ્વાગત પ્રમાણે કરી અમારા ટ્રસ્ટી મંડળને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે, બરાબર નહીં? એમની પણ ધન્યવાદ આપી. આપ સૌ પણ ભાવથી પ્રેમથી દર્શન પરસન કર્યા, બંદગી ભાવ કરી, તે બદલ આપ સૌનો ધન્યવાદ. અને જેટલા વ્યક્તિઓ છે આજની પૂનમની જે લાભ લઈ રહ્યો છે બહાર પણ, એમની પણ બધાને શુભકામના, આશીર્વાદ આપણે આપીએ છીએ. અને સદન માટે સુખી રહે, એમની મનનો કામના પૂર્ણ થાય એ મંગલ કામના, શુભકામના સાથે વિશેષ ના કહીને, સમયને માન આપીને અને સરસ મજાની ભોજન પ્રસાદ આપણે બનાવ્યો છે. અને આજે એવા દિવસ છે, આજથી જ્યારે સ્કૂલ વિદ્યાર્થી પ્રથમ આજથી મોર્નિંગ ચાલુ કર્યો, આજથી મોર્નિંગ સર્વપ્રથમ આજથી મોર્નિંગ ની શરૂઆત કરી. અને આજે પણ બાળકોને બધા જયમાં પ્રેમથી સરસ મજાની ભોજન પ્રસાદ જમીને ગયા. એટલે કહેવાનો મતલબ આજના દિવસ એટલા બધા પવિત્ર દિવસ, બરોબર. બધે તરફથી પુણ્ય કહેવાય, પરમારાથી કહેવાય, સેવા હો પાયકો, ભક્તિ હો પાયકો, જ્ઞાન હો પાયકો, ભગત હો પાકો. આ બધા જ પાકો, કોઈ કાચો રહ્યો જ નહીં હોકે. જમવાનું હો પાકો, જમવાનું હો ફેર નહીં, અને ખાવામાં કઈ ફેર રાખવાનું જ નહીં,
બરાબર નહીં, કોઈ પ્રકારને કોઈ કસર ખોટ રહ્યો નથી. અને સદન માટે સદગુરુ દયાલ સાહેબને આશીર્વાદ બની રહે, સદન માટે સદગુરુ કવિ સાહેબના આશીર્વાદ બની રહે, સદન માટે સત્સંગ સાહેબને આશીર્વાદ બને, મહાપુરુષોના સદન અને આશીર્વાદ તો આપતા જ રહ્યા છે. આ જગ્યા એવી છે, ભૂમિ એવી છે, બરાબર, આ જગ્યા ભૂમિ એવી છે, ખબર નહીં કયા પ્રકારની ભૂમિ છે, બધાને અહીં નમવું પડે છે, બધાને આવવું પડે છે, બરાબર. અને ભવિષ્ય અંદર કોઈ કહી શકતો નથી, છતાં પણ ભાઈ આપ સૌના સદન માટે પ્રેમ ભાવ રહેશે તો હજુ પણ આગળ આપણે કંઈ કરી શકવાના છે. તો મારે નહીં, પણ આ બધા તમારા સહયોગ અને સહકારની સહકાર વગર ઉદ્ધારની કહેવાય ને, એકબીજા સહકાર વગર કોઈ ઉદ્ધાર થતા નથી. આ સદન માટે આપ સૌના પ્રેમ ભાવ અને સહકારની જરૂર છે. તો આજે જે પણ ભાવ પ્રેમથી કાર્ય કરો તે બધા ખૂબ ખૂબ ધન્યવાદ આપી આસારી વ્યવસ્થા અહીં મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુદેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, સાહેબ.